દિવાળીમાં મીઠાઈ આરોગતા પહેલા સાવધાન રહેજો। દરેક ચમકતી વસ્તુ ચાંદી નથી હોતી। આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે કેમ કે ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો છે। ત્યારે શું દરેક મીઠાઈના વેપારીઓ તેમને ચાંદીના વરખવાળી મીઠાઈ આપતા હશે તેવો સવાલ ઊભો થઈ રહ્યો છે કે માર્કેટમાં મળતી ચાંદીના વરખવાળી મીઠાઈ વેપારીઓને કેવી રીતે પોષાય છે તે એક મોટો સવાલ છે। ત્યારે તમે જે મીઠાઈ ખાઈ રહ્યા છો તે ક્યાંક નકલી તો નથી ને? તો ચાલો જાણીએ શું છે ચાંદીના વરખની ખરી હકીકત વિશે। દિવાળીના તહેવારમાં તમે જે મીઠાઈ હોંશે હોંશે ખાઈ રહ્યા છો એ મીઠાઈ એલ્યુમિનિયમના વરખવાળી તો નથી ને? એ મીઠાઈ આરોગ્ય બાદ તમારી તબિયત બગડી શકે છે। મીઠાઈઓ પર અસલી ચાંદીના વરખને કેવી રીતે ઓળખવું તે જાણવું મહત્વપૂર્ણ છે। અમે તમને જણાવીશું કે નકલી વરખવાળી મીઠાઈ કેવી રીતે ઓળખવી। તો એક તરફ મીઠાઈમાં જે ચાંદીનો વરખ જોવા મળી રહ્યો છે તેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે કે આખરે આ અસલી ચાંદીનો વરખ છે કે પછી એલ્યુમિનિયમ ફોઇલ લગાડવામાં આવ્યું છે તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે। બીજી તરફ આ દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે અને આ પ્રકારે જ્યારે બજારમાં મીઠાઈઓ મળતી હોય છે ત્યારે તેની ઓળખ કેવી રીતે કરવી તેને લઈને પણ ઘણા સવાલો છે। આખરે આ મીઠાઈ પર એલ્યુમિનિયમ છે કે ચાંદી તે કેવી રીતે ઓળખવું તે પણ જાણી લઈએ। તો નકલી વરખવાળી એલ્યુમિનિયમ જેવી ધાતુઓ સાથે મિશ્રિત કરવામાં આવે છે અને જેથી સરળતાથી તે ફાટતું નથી। તો નકલી વરખ તેજસ્વી પણ થોડી પીળી ચમક હોય છે। નકલી વરખ હાથ પર ઘસતા જ તે ફાટી જાય છે। આ તમામ રીતે તમે ઓળખ કરી શકો છો। નકલી વરખ કઠણ પણ હોય છે તો નકલી વરખને સળગાવતા તે બળી પણ જાય છે। આ તમામ જે બાબતો છે તેને ધ્યાનમાં રાખવી જોઈએ અને તમે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ચકાસી શકો છો કે આખરે આ જે ચમક જોવા મળી રહી છે તે પછી ચાંદીની છે કે પછી એલ્યુમિનિયમની। તો તહેવારોની સિઝનમાં નાગરિકોના સ્વાસ્થ્યને લઈ એએમસીની ટીમે બીકાનેર સ્વીટ માર્ટની દુકાનમાં ચેકિંગ હાથ ધર્યું। ત્યારે આ દરમિયાન અમે આપને બતાવીશું કે મીઠાઈ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે। દરેક દેખાતી પીળી વસ્તુ સોનું નથી હોતું, એ જ રીતે દરેક દેખાતું સિલ્વર એ ચાંદી નથી હોતું। એક તરફ ચાંદીનો જે ભાવ છે એ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો છે ત્યારે આ વખતે જે મીઠાઈ છે તેમાં જે રીતે ચાંદીના પરખની જે મીઠાઈ સૌથી વધુ ખવાતી છે મેં ખાસ કરીને કાજુ કતરી એ દરેક નાનાથી લઈને મોટા માટે એ પસંદ હોય છે એ કાજુ કતરી। પરંતુ આપ જોઈ શકો છો કે ચાંદીની વરખ છે તેમાં પણ અલગ અલગ પ્રકારની ચાંદીની વરખ આવતી હોય છે, તેમાં પણ એલ્યુમિનિયમ હોય અનેક ડુપ્લિકેટ વસ્તુ ઉપયોગ કર્યો છે કારણ કે ચાંદીનો જે ભાવ છે તે સતત વધી રહ્યો છે અને ચાંદી છે તે અત્યારે તે સપાટી પર અને સૌથી હાઈએસ્ટ તેનો ભાવ પહોંચી ગયો છે। ફૂડ અધિકારી મહેન્દ્ર સર, જે વાત કરીએ તમારા હાથમાં જે ચાંદીની વરખ જે જોવા મળી રહી છે, ખરેખર આ ચાંદીની વરખ શું હોય છે, ખાવા માટે કેટલી ફાયદાકારક હોય છે અને જે ડુપ્લિકેટ જો આ ચાંદી મળે તો કેટલી હાનિકારક આ ચાંદી હોય છે? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં દિવાળીના તહેવારોમાં મીઠાઈનું વધારે પ્રમાણમાં વેચાણ થતું હોય છે, જેના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ મીઠાઈ બનાવતા, નમકીન બનાવતા, બેકરી પ્રોડક્ટ બનાવતા જે કારખાના અથવા વેચતા વેપારીઓ છે ત્યાં હાલ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે અને જરૂર જણાય તો ત્યાંથી નમૂના લેવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલમાં એક્ઝામ્પલ તરીકે કાજુ કતરી છે, કાજુ રોલ છે, એમાં ચાંદીના વરખ વપરાતા હોય છે। ચાંદીના વરખનો અત્યારે ભાવ છે એ હાઈ સપાટી ઉપર છે, જેના કારણે વેપારીઓ જો ડુપ્લિકેટ વરખ વાપરતા હોય તો એની સમયે કોર્પોરેશન લાલ આંખ કરી રહ્યું છે। જો ચાંદીનો વરખ છે આપણે જ્યારે હાથથી મસળતા હોઈએ, સમજાવો અમને કઈ રીતનું જે ગ્રાહક પણ ચાંદી આજે કાજુ કતરી લેવા જાય સાહેબ તો ત્યારે એને શું કાળજી લેવાની છે કે તરફને માપી શકે કે આ ખરેખર ઓરિજિનલ સિલ્વર છે? જો ચાંદીનો વરખ જ્યારે હાથમાં લઈને આમ તમે જ્યારે મસળતા હોય અને એ જ્યારે છૂટો થઈ જતો હોય, એકદમ છૂટો થઈ જતો હોય તો એ ઓરિજિનલ છે અને જ્યારે એની ગોળ જો પિંડી બનતી હોય તો એ ઓરિજિનલ ચાંદીનો વરખ નથી, એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ। ઓકે, એટલે ચાંદી જે રીતે આપણે જ્યારે કોઈ વ્યક્તિ ગ્રાહક જ્યારે પોતાનું સ્વીટ લેવા માટે પહોંચે ત્યારે એને બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની હોય છે કે જે ચાંદીની વરખ હોય છે તે પોતે જ્યાં ઘરે પોતાના હાથે ટેસ્ટ કરી શકે। એટલે ફરી મારા દર્શકોને બતાવશો કઈ રીતે એ વ્યક્તિ જેને એ પારખી શકે કે તમે જે લઈ રહ્યા છો તે મીઠાઈમાં કેટલું સિલ્વર છે। તમે ઘરે જઈને આ જે કાજુ કતરીની ઉપર જે વરખ લગાવવામાં આવે છે એને હાથમાં લઈ અને આ રીતે તમે જ્યારે મસળશો તો એના પાર્ટિકલ છે એકદમ છૂટા પડી જશે અને જો ડુપ્લિકેટ છે તો એ ગોળ
ગાંઠ જેવું થતું જશે. જ્યારે આ જે ચાંદીનો વરખ જો ઓરિજિનલ હોય તો એ ગોળ ગાંઠ જેવું બનતું નથી અને છૂટું એકદમ થઈ જશે. જે આપણે ઓરિજિનલ ચાંદીનો વરખ છે એ પરખ કરીશું. અને અહીંયા જે વપરાતા જે ચાંદીના વરખ છે એ બ્રાન્ડેડ કંપની છે, એ બ્રાન્ડેડ કંપનીના વાપરતા હોય છે જનરલી. પણ કોઈ સરહદ ચૂકથી પણ વેપારીઓ આ રીતે વેચાણ કરતા હોય છે, તો એની સામે અમારી હાલ તપાસ હાથ ધરાઈ રહી છે. ચોક્કસ આપ કહી શકાય કે મહાનગરપાલિકા છે તે અલગ અલગ જે કામગીરી છે તે હાલ કરી રહી છે. અને મુખ્યત્વે મેં પહેલાં જ કહ્યું કે સ્વીટ છે તે આપના મોં પર જ્યારે નાખો છો, જ્યારે તમે આરોગો છો ત્યારે આપને એ ગમતી હોય છે, પરંતુ એની અંદર જે યુઝ થતું જે તત્વો હોય છે તે કેટલું હાનિકારક છે તે પણ એક સમજવાની આપને જરૂર છે. એટલે આપ જ્યારે કોઈ પણ આપણે સ્વીટ લેવા જ્યારે જાઓ છો અને ખાસ કરીને ચાંદીની વરખવાળી જે સ્વીટ લેવા જાઓ છો ત્યારે આપ ચોક્કસપણે એ તપાસ કરજો કે એ ખરેખર ચાંદીની વરખવાળી જ સ્વીટ છે કે નથી. એ અમારો પ્રયાસ છે કે આપને જે આપ ખાઈ રહ્યા છો તે આપ ચોખ્ખું અને શુદ્ધ એ આપ આરોગો, એ પ્રકારની જ અમારી આ પહેલ છે. તેના જ કારણે અમે આ અહેવાલ છે આપને આ બતાવી રહ્યા છીએ. કેમેરામેન પંકજ મકવાણા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ એટીન અમદાવાદ. બિકાનેર સ્વીટ માર્ટના મેનેજરે કહ્યું કે અમે ચાંદીનો વરખ દિલ્હીથી મંગાવીએ છીએ અને ચેક થયા બાદ જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આપણું જે તહેવાર છે બધા બહુ ખૂબસૂરતી ઉજવે છે. દર વખતે વધારો થાય છે બધી વસ્તુઓમાં, ભાવ પણ વધારો છે અને સેલ પણ વધારો થાય છે અને બહુ સારું છે. ખાસ કરીને કાજુ કતરી સૌથી લોકોની પ્રિય વસ્તુ હોય છે, એટલે એ કઈ રીતે ડિમાન્ડ વધી પણ અત્યારે શું ઘણી બધી વેરાયટી પણ વધી ગઈ છે. કાજુની મીઠાઈની ફેન્સી મીઠાઈની વેરાયટી વધી ગઈ, તો કાજુ કતરીની ડિમાન્ડ તો ફૂલ છે, એ તો અનલિમિટેડ ડિમાન્ડ છે. એને સિવાય વેરાયટી છે અમારું જોડે ઘણી બધી વેરાયટી કાજુમાં, રોલ છે, બોલ છે, બધા છે, પણ એની પણ વેરાયટી ખૂબ ચાલે છે. ઓકે, ખાસ કરીને કાજુ કતરી ઉપર જે વરખ લાગતી છે સ્વીટ ઉપર ખાસ કરીને, તો એ આ વખતે ચાંદીનો ભાવ જે ઇન્ક્રીઝ થયો છે એટલે હાઈ ઉપર ગયો છે, તો એમાં કેટલી અસર આપણે જોવા મળે છે? એની ઇન્ક્વાયરી અથવા એની સેલમાં કોઈ ડિફરન્સ જોવા મળ્યું છે? નહીં, કોઈ સેલમાં ડિફરન્સ નહીં જોવા મળ્યું. ઓકે, બરોબર છે. એટલે એ જે ચાંદીની વરખવાળી સિલાઈ છે એનું ફૂલ સેલિંગ અત્યારે થઈ જ રહ્યું છે? હા, ચાલુ છે, થઈ રહ્યું છે. કોઈ આવી ઇન્ક્વાયરી કરે છે મોંઘી થાય એમાં કોઈ ભાવમાં ફેરફાર થયો છે? કોઈ ભાવમાં ફેરફાર દર વર્ષે થાય છે, તો 20 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા કિલો દર વખતે થાય છે. ભાવમાં તો થાય. એટલે આ વખતે કાજુ કતરીના ભાવમાં ગત વર્ષ કરતાં નાનો મોટો ફેરફાર થયો? હા, બિલકુલ થયો. 40 રૂપિયા કિલો ફરક થયો. 40 રૂપિયા કિલો. એનું કારણ શું આપવાનો છે આ ભાવ? એ તો દરેક વખતે કાજુનો ભાવ વધી જાય. જેમ તહેવાર આવે ને તો બધી વસ્તુ મોંઘી થઈ જાય. તહેવાર સમય આવતો કેમ કે એની ક્વોન્ટિટી વધારે થઈ જાય, ડિમાન્ડ તો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ છે, લેબ મેન પાવર ચાર્જ છે, તો એની સાહેબ બધું વધી જાય. ચાંદીની જે પરખવાળું હોય છે તો એમાં કઈ રીતનું ડિમાન્ડ હોય છે? એ એટલી ચાંદીનું જે વર્ક આવે છે અમારી કંપની ડાયરેક્ટ ત્યાં દિલ્હી પરચેસ કરે છે અને બાબા બ્રાન્ડનું અમે વર્ક લઈએ છીએ. એની પૂરી ક્વોલિટી અમારી ટીમ બેઠેલી હોય, એ બધું ચેક કરીને પછી અમને મોકલે.